ડીસામાંથી પકડાયો નકલી પીએસઆઈ, નકલી ઓળખ કાર્ડ બનાવી અનેક લોકોને છેતર્યા. હવે ડીસામાંથી પકડાયો નકલી પીએસઆઈ, નકલી ઓળખ કાર્ડ બનાવી અનેક લોકોને છેતર્યા. રાજ્યમાં નકલી ધારાસભ્ય, નકલી પી અને નકલી ઘી બાદ હવે નકલી પોલીસ અધિકારી પીએસઆઈ ઝડપાયો છે. આ શખ્સ બનાસકાંઠા ડીસામાં પોલીસનું નકલી આઈ કાર્ડ બતાવીને લૂંટતો હતો. તે દરમિયાન ડીસા શહેર દક્ષિણ પોલીસને તેની હકીકત મળતા તેને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ડીસામાં છેલ્લા એકાદ સમયથી પોલીસના નામે એક યુવક લોકોને હેરાન કરતો હોવાની વાત પોલીસના ધ્યાને આવી હતી, જેથી ડીસા શહેર દક્ષિણ પોલીસે ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી અને તપાસ કરતા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલા ટોભા ગામનો આ શખ્સ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યા પર પીએસઆઈ તરીકેની પોલીસ કર્મચારીની ઓળખાણ આપીને લોકો પાસેથી છેતરપિંડી કરતો હતો, જેથી પોલીસે તેને શહેરમાંથી પકડી પાડ્યો છે. 20 વર્ષની ઉંમર ધરાવતા અને વાવ તાલુકાના ટોભા ગામનો રહેવાસી અશોક ચૌધરી અત્યાર સુધી અનેક લોકોને પોલીસનું નકલી ઓળખ કાર્ડ બતાવીને છેતર્યા છે. આ ઉપરાંત તેની ઠગાઈ કરવાની મોડસ ઓપરેન્ડી પણ એક જ પ્રકારની રહી હોવાનું તેને કબૂલ્યું છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અશોક ચૌધરી નામના આ શખ્સે જણાવ્યું છે કે તેને પોલીસનું નકલી ઓળખ કાર્ડ બનાવ્યું હતું અને લોકોને પોલીસની ઓળખ આપીને નાણાં અને સામાન લઈ જતો હતો. અશોક ચૌધરીએ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસને આશા છે કે રિમાન્ડ દરમિયાન અશોક ચૌધરી દ્વારા કરવામાં આવેલી ઠગાઈની વધુ હકીકતો પણ સામે આવશે. રિપોર્ટ જાગશે ગુજરાત ન્યૂઝની સાથે રમેશગીરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ.